આપણી છોકરી માટે જ્યારે છોકરો શોધતા હોઈએ ત્યારે શું શોધીએ છીએ? તમે રહો છો તો રાજકોટમાં, પણ તમારી ગામડામાં કેટલા વીઘા જમીન છે? 4 વ્હીલર તો હશે ને? વીકેન્ડ માટે તમારું ફાર્મ હાઉસ કઈ જગ્યાએ છે? તને ખબર છે ને, મને આપણા સમાજના અમુક રીત રિવાજ પસંદ નથી. તમે 30 વર્ષના થઈ ગયા છો અને આપણા સમાજમાં 30 વર્ષ પછી છે ને છોકરાઓને એડજસ્ટમેન્ટ જ કરવું પડે છે. દર્શન, હવે તને વાંધો નહીં આવ્યો. તને હવે છોકરી મળી જશે. એલા આ ટાંડોજી વાંઢો છે, લુકિંગ ગોર્જસ. થેન્ક યુ. કોગળા કર બિલ્લુ પડતી કોગળા કરા દાદાને ન કરાય આવું. તમે તો રસિક ફુવાના પડોશી ને, પેલા ગાયના પોદળા વાળા? અવની એ વળી શું? ઇટ્સ કાઉ ડંગ. આઈ એમ સો સોરી મિસ્ટર દર્શન દેસાઈ. પણ સમજો મમ્મી, ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તેલી. તારી પ્રમાણિકતા અને તારી સાદગી છે ને એ લોકોને બહુ આકર્ષી ગઈ છે. આ તારી જો હાજી બોડી હોય ને તો ઈ જ છે. એટલે તને એમ કોઈ વાંધો નથી કે હું સિગરેટ પીઉં છું? આમ તો સિગરેટ બહુ ખરાબ છે, પણ તારા લીધે મેં પણ પીવાની શરૂ કરી દીધી છે. હું કેટલી હોટ અને સુંદર છું, તને કોઈ ફીલિંગ્સ નથી થતી? હું તારા શરીરને નહીં, તારા આત્માને પ્રેમ કરું છું. બિઝનેસ એટલે જ રસ. માનવીના ચરિત્ર પર જ્યારે ખોટી રીતે લાંછન લાગે ત્યારે એના માટે જમીનમાં સમાઈ જવું પણ મુશ્કેલ હોય છે અને આસમાનમાં ઓગળી જવું પણ અશક્ય. હું મોડર્ન ભલે હોઉં, પણ મારી ફેમિલીના સંસ્કારોને કારણે મેં મારી એક લક્ષ્મણ રેખા નક્કી કરીને રાખી છે અને એ હું ક્યારેય નહીં ઓળંગું. આ દુનિયામાં છે ને બેટા, સજ્જન બનીને જીવવું ખૂબ અઘરું છે. આ સમાજ, દુનિયા સારા માણસને શાંતિથી જીવવા નથી દેતી.